રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી મોરારી બાપુની રામકથાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમના માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે। એક સાથે 50,000થી પણ વધુ લોકો પ્રસાદ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસાદમાં 2,000 કિલોથી પણ વધુ ઘીનો ઉપયોગ કરવામાં આવશે। સાથે જ રસોઈ ઘરમાં 1,000થી પણ વધુ સ્વયંસેવકો સેવા બજાવશે। સદભાવના વૃદ્ધાશ્રમનું જે નવું સંકુલ રાજકોટમાં આકાર લેવા જઈ રહ્યું છે, 30 એકરની વિશાળ જગ્યામાં આશરે 5,000 વૃદ્ધો સમાઈ શકે એવું 1400 રૂમવાળું ભવ્ય વૃદ્ધાશ્રમ જ્યારે આકાર લેવા જઈ રહ્યું છે, ત્યારે તેના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની રાજકોટમાં રામકથાનું આયોજન છે, જે અંતર્ગત ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે। આશરે 50,000 લોકો ભોજન લઈ શકે રોજે રોજ, તેની સંપૂર્ણ રીતે તૈયારી પૂરી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો એમ માનવીના માથાળા જેટલા ઊંડા ચૂલા, જેમાં કુલ મળીને 9 દિવસમાં 2700 મણ લાકડું વપરાશે। આ સિવાય એકી સાથે આ તમામ ભક્તજનોને પ્રસાદ આપી શકાય એ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં અનેક પ્રકારનું અનાજ, કરિયાણું, તેલના ડબ્બા, આશરે 2,000 જેટલા, ચોખ્ખું ઘી, આ બધી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે। રસોઈના જે મિત્રો કરવાના છે એની વાત કરીએ તો આશરે 400 જેટલા રસોઈમાં અંદર રસોડામાં કાર્યરત કાર્યકર્તાઓ હશે, અને પીરસનારની વાત કરીએ તો આશરે 600 જેટલા કાર્યકર્તાઓ રસોઈ, ભોજન પ્રસાદ ભાવથી પીરસતા હશે। તો રાજકોટની જનતાને અપીલ છે કે આ રામકથામાં કથા શ્રવણ કરવા માટે પધારે ને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરીને જ અચૂક ઘરે જાય।